નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર આપણે જાણીશું તો મોદી રાજમાં ખેડૂતોની આવક વધી, ભાજપની જીત થઈ, હવે થશે દેવા માફ, ખેડૂતો માટે 550 લાખની સહાય જાહેર, તો બાળકોના મફત શિક્ષણ અંગે મોટી જાહેરાત, સાથે જ ખેડૂતો કરી શકે મોટું ખેડૂત આંદોલન, મહિલાઓ માટે નવી યોજના આવી ગઈ છે, ખેડૂતો માટે દેવા માફી અંગે મોટો ફેસલો, પેટ્રોલ ડીઝલ થશે બંધ અને આજના સૌથી મોટા ગુજરાત સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। તો મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવું તે પહેલા જો તમે ખબર ગુજરાત YouTube ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી દરરોજના સમાચાર સૌથી પહેલા તમને આ ખબર ગુજરાત ચેનલના માધ્યમથી મળી જાય। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો મોદી રાજમાં ખેડૂતોની આવક વધી। ખાસ મિત્રો આપને જણાવી દઈએ કે મોદી સરકારને 10 વર્ષ હવે પૂરા થઈ ગયા છે ત્યારે ખાસ કરીને મોટી જાહેરાત કરવામાં આવી છે। ખાસ જ્યારથી જ મિત્રો કેન્દ્રમાં મોદીની સરકાર અસ્તિત્વમાં આવી છે, ભાજપની સરકાર ઘડવામાં આવી છે, ત્યારથી જ ખેડૂતોની આવકમાં વધારો કરવા માટે ઘણી બધી યોજનાઓને અમલમાં મૂકવામાં આવી છે તેવી મોદીજીની એવી માન્યતા છે, ભાજપ સરકારની એવી માન્યતા છે। ખાસ કરીને મિત્રો ભાજપ સરકાર જ્યારથી જ અમલમાં આવી છે ત્યારથી જ ઘણી બધી યોજનાઓ આવી છે, જેમ કે 2000 રૂપિયાના હપ્તા ખેડૂતોને આપવામાં આવે છે તે પ્રકારની પીએમ કિસાન સન્માન નિધિ યોજના, ખેડૂતો માટે અનેક પ્રકારની લોન યોજના, પાક ધિરાણ યોજના, વીમા યોજના, ટ્રેક્ટર યોજના, મહિલાઓ માટે પણ અનેકો યોજના આવી છે, યુવાઓ માટે પણ ઘણી બધી યોજનાઓ આવી છે। આમ ઘણી બધી યોજનાઓ મિત્રો જે છે તે મોદી સરકાર અસ્તિત્વમાં આવ્યા બાદ આવી છે અને તેનાથી ખરેખર મોદી સરકાર આવ્યા બાદ ખેડૂતોની આવકમાં પણ વધારો થયો છે આ દરેકે દરેક પ્રકારની યોજનાથી। તો મિત્રો તમે મોદીજીની કઈ પ્રકારની યોજનાઓનો લાભ લઈ રહ્યા છો કોમેન્ટની અંદર લખીને જણાવી દેજો અને આ યોજનાથી તમને કોઈ પણ લાભ મળી રહ્યો છે કે નહીં તે પણ ખાસ લખીને જણાવી દેજો। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લઈએ તો ભાજપની જીત થઈ ગઈ છે, હવે થશે દેવા માફ। મિત્રો આપને જણાવી દઈએ કે મહારાષ્ટ્રની અંદર જે વિધાનસભાની ચૂંટણી હતી આજે તેમના પરિણામો આવી ગયા છે અને ત્યાં પૂર્ણ બહુમત સાથે એનડીએ એટલે કે ભાજપે પોતાની સરકાર બનાવી છે અને ખાસ વાત એ રહી કે મિત્રો ચૂંટણી પહેલા ભાજપે અહીંયા આવીને મોટો ઢંઢેરો જાહેર કર્યો હતો કે જો ભાજપની સરકાર બનશે તો ખેડૂતોના તમામ દેવા માફી અંગે વિચારવામાં આવશે। બીજા નંબર ઉપર દરેકે દરેક મહિલાઓને દર મહિને 3000 રૂપિયા આપવામાં આવશે, સાથે જ બેરોજગાર યુવાનો ને પણ માસિક ભથ્થું આપવામાં આવશે। તો હવે મિત્રો મુખ્ય વાત એ રહી કે ત્યાં હવે સરકારની ભાજપની સરકાર બની ગઈ છે તો હવે ત્યાંના ખેડૂતોના દેવા માફ કરવામાં આવશે તેવું મિત્રો અત્યારે દેખાઈ રહ્યું છે, કારણ કે સરકારે અગાઉ બોલી કરી છે, અગાઉ મિત્રો વાયદા આપ્યા છે કે સરકારના દેવા માફ કરવામાં આવશે અને હવે મિત્રો જાણવાનું એ રહ્યું કે જો ખરેખર મહારાષ્ટ્રમાં દેવા માફ કરવામાં આવશે તો આવનારા સમયમાં ગુજરાતના ખેડૂતો પણ જે છે તે દેવા માફીની માંગણી કરી શકે, કારણ કે ભાજપ અને મહારાષ્ટ્રમાં બંને જગ્યાએ ભાજપની સરકાર છે તો ખરેખર જો મહારાષ્ટ્રમાં દેવા માફ થતા હોય તો ગુજરાતના ખેડૂતોના પણ શા માટે નહીં તે પણ મુખ્ય પ્રશ્ન રહ્યો। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લઈએ તો મફત શિક્ષણ અંગે મોટી જાહેરાત કરવામાં આવી છે। મિત્રો ગરીબ બાળકો માટે રાઇટ ટુ એજ્યુકેશન યોજના હેઠળ પ્રવેશ કરવામાં આવી રહ્યો છે ત્યારે અત્યારે મિત્રો સરકાર જે છે તે ગરીબો માટે ગરીબોના બાળકો મફતમાં ભણી શકે તે માટે ઘણી બધી સહાયો આપે છે। ત્યારે વાલીની મિત્રો આવક 1.5 લાખ એટલે કે જો 1.5 લાખ કરતાં ઓછી હોય તો મિત્રો ખાસ કરીને આ પ્રકારની યોજનાની અંદર પ્રવેશ આપવામાં આવે છે બાળકોને। ત્યારે મિત્રો આપને જણાવી દઈએ કે અમદાવાદની અંદર એક મોટો કિસ્સો સામે આવ્યો છે, ત્યાંના વાલીઓએ યોજનાનો લાભ લેવા માટે કાગળ ઉપર ગરીબ બની ગયા છે, કારણ કે વાર્ષિક 24 લાખ અને 20 લાખની આવક ધરાવતા લોકો પણ પોતાનું બાળક ફ્રીમાં ભણી શકે તે માટે કાગળ ઉપર પોતે ગરીબ છે તેવું લખી દીધું છે અને વાલીઓએ મિત્રો આવા ખોટા પુરાવા બનાવીને બાળકોનું એડમિશન આરટીઈ હેઠળ કરાવ્યું હતું। આવા મિત્રો 140 એડમિશન ડીઈઓ દ્વારા રદ કરવામાં આવ્યા છે, એટલે કે ગરીબ બાળકોને જ્યાં મફત ભણાવવામાં આવે છે ત્યાં 20 લાખ આવક ધરાવતા લોકો પણ પોતાના બાળકને મફત ભણાવવા માટે એડમિશન જૂઠું બોલીને આપી રહ્યા છે, તેવા 140 પ્રકારના એડમિશન કેન્સલ કરવામાં આવ્યા છે। ત્યારબાદ મહત્વના સમાચાર મિત્રો જાણી લઈએ તો ખેડૂતો કરી શકે મોટું આંદોલન। આપને મિત્રો જણાવી દઈએ કે અત્યારે ખેડૂતોને રવિ પાકની શરૂઆત થઈ ગઈ છે ત્યારે ભાવનગર જિલ્લામાં ડીએપી ખાતરને પગલે ખેડૂત કલ્યાણ સંગઠનના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ વાળાએ જણાવ્યું કે અત્યારે ખેડૂતોને શિયાળુ પાક માટે ઘઉં, બાજરી, ચણા વગેરે જેવા વાવેતર કરવાના હોવાથી ખેડૂતોને ડીએપી ખાતરની ખૂબ જ અત્યારે જરૂર છે। ત્યારે અત્યારે મિત્રો ડીએપી ખાતર ક્યાંય કરતા ક્યાંય મળી રહ્યું નથી। ભાવનગર જિલ્લા સાથેના સૌરાષ્ટ્રના અનેકો પ્રકારના જિલ્લાઓની અંદર પણ કોઈ પણ જગ્યાએ ડીએપી ખાતર અત્યારે મળી રહ્યું નથી, ત્યારે ખેડૂતોને માત્ર 5 થેલી ડીએપી ખાતર આપવામાં આવે છે। ત્યારે અત્યારે મિત્રો જે છે તે જલ્દી ને જલ્દી ખેડૂતોને ડીએપી ખાતર આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે અને ખાસ અમુક પ્રકારની દવા લઈ જવાનો સરકાર લોલીપોપ પણ આવી રહી છે ડીએપી ખાતરની જગ્યાએ। ત્યારે મિત્રો જો 2 દિવસમાં ડીએપી ખાતર નહીં આપવામાં આવે તો આંદોલન પણ થઈ શકે તેવી પણ જાહેરાત પ્રમુખ ભરતસિંહ વાળાએ જણાવ્યું છે। તો મિત્રો તમારું શું કહેવું છે, તમારા વિસ્તારોમાં ડીએપી ખાતર મળી રહ્યો છે કે નહીં કોમેન્ટમાં લખીને જણાવી દેજો।
ત્યારબાદના મહત્વના સમાચાર મિત્રો જાણી લઈએ તો સ્ત્રીઓ માટે નવી યોજનાની જાહેરાત કરી દેવામાં આવી છે. માતૃશક્તિ યોજના અંતર્ગત મિત્રો ગર્ભવતી મહિલાઓ કે જે તેમના બાળકોને દૂધ પીવડાવી રહી છે તેના માટે 1000 દિવસ સુધી મફતમાં પોષણયુક્ત ખોરાક આપવાની જાહેરાત કરવામાં આવી છે. હવે મિત્રો માતૃશક્તિ યોજના અંતર્ગત જે પણ મહિલાઓ ગર્ભવતી છે તેમને કઠોળ, ખાદ્ય તેલ તેમજ તુવેર દાળ અને જો જરૂર પડે તો કેલ્શિયમની ગોળીઓ પણ મફતમાં આપવામાં આવશે અને આ વસ્તુઓ મિત્રો 1000 દિવસ સુધી મફતમાં આપવામાં આવશે. આ યોજના હેઠળ મિત્રો ગર્ભવતી મહિલાઓને 370 દિવસ સુધી અને દૂધ પીવડાવતી મહિલાઓને 730 દિવસ સુધી એટલે કે 2 વર્ષ સુધી પૌષ્ટિક આહાર આપવાની જાહેરાત કરવામાં આવી છે. આમ મિત્રો કુલ 3 વર્ષ સુધી લાભાર્થીને સહાય આપવામાં આવશે અને આ યોજના હેઠળ મિત્રો 3 થી લઈને 6 વર્ષ સુધીના બાળકોને આંગણવાડીમાં ફ્રીમાં સુખડી પણ આપવામાં આવશે જેથી કરીને મહિલા અને તેના બાળકનું પોષણયુક્ત ભોજન અને આહાર મળી શકે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી લઈએ તો દેવા માફીને લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે. મિત્રો ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે ત્યારે ખેડૂતોના દેવા માફીને લઈને ખાસ વાત કરીએ તો અત્યારે રાજ્યના ઘણા બધા એવા રાજ્યો છે ગુજરાત સિવાયના કે જ્યાં દેવા માફીને લઈને જાહેરાત કરવામાં આવતી હોય છે. ત્યારે ગુજરાત વિશે વાત કરીએ તો ગુજરાતમાં ટોટલ 43 લાખ ખેડૂતો એવા છે કે જેના માથે અત્યારે દેવું છે અને આ દેવું થવાના કારણો મિત્રો એ છે કે દર વર્ષે કોઈને કોઈ કુદરતી આપત્તિઓ આવતી હોય છે, સાથે જ વાવાઝોડા, માવઠા આવતા હોય છે, સાથે જ મિત્રો જે છે તે કેટલાક ખેડૂતો લોન લેતા હોય છે બેંકમાંથી, ત્યારબાદ પાકના સારા ભાવ ન મળતા લોન પણ અધૂરી રહી જતી હોય છે. આ દરેક કારણોસર મિત્રો ખેડૂતોની લોન વધતી જતી હોય છે, દેવા વધતા જતા હોય છે. ત્યારે ખેડૂતો જે છે તે મિત્રો સરકાર પાસે માંગણીઓ કરે છે કે સરકાર ખેડૂતોના દેવા માફ કરે. ખેડૂતોને એવી આશા હતી કે બજેટમાં દેવા માફી અંગે જાહેરાત કરવામાં આવશે, પરંતુ દેવા માફીને લઈને બજેટમાં કોઈ ઉલ્લેખ કરવામાં નહોતો આવ્યો અને અન્ય રાજ્યોની અંદર મિત્રો અત્યારે દેવા માફ થઈ રહ્યા છે. ત્યારે મુખ્ય પ્રશ્ન એ રહ્યો કે ગુજરાતના ખેડૂતોને શા માટે બાકાત રાખવામાં આવી રહ્યા છે અને ગુજરાતના ખેડૂતોના દેવા માફ આખરે ક્યારે થશે વિશે વાત કરીએ તો ખેડૂત રજિસ્ટ્રી માટેની તારીખ લંબાવવામાં આવી છે. ખાસ મિત્રો ખેડૂતો માટે જે 25 નવેમ્બર પહેલા જે ખેડૂત આઈડી બનાવવા માટેની તારીખ જાહેર કરવામાં આવી હતી તેની અંદર મોટો વધારો કરવામાં આવ્યો છે. ખાસ જો મિત્રો તમારે 2000 રૂપિયાની હપ્તાની સહાય મેળવવી હોય તો આ તારીખની અંદર તારીખ લંબાઈ ગઈ છે. નવી તારીખ જે છે તે મિત્રો 30 નવેમ્બર જાહેર કરવામાં આવી છે. તેને લઈને ગુજરાત સરકાર અને ખાસ કરીને સરકારના કર્મચારીઓ દ્વારા પત્રો જાહેર કરવામાં આવ્યા છે. તેના માધ્યમથી શું લખવામાં આવ્યું છે તે તમને જણાવી દઉં તો પત્રની અંદર મિત્રો લખવામાં આવ્યું છે કે સવિનય ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે ભારત સરકાર દ્વારા જે મિત્રો ખેડૂત રજિસ્ટ્રી માટેની જે તારીખ છે તેની અંદર મોટો લંબાવ કરવામાં આવ્યો છે. પહેલા મિત્રો આ તારીખ જે છે તે 25 નવેમ્બર રાખવામાં આવી હતી, પરંતુ હવે તેને વધારીને 30 નવેમ્બર કરવામાં આવી છે. તો જો તમારે મિત્રો ખેડૂત આઈડી કાર્ડ બનાવવું હોય, ખેડૂત રજિસ્ટ્રી કરાવવી હોય તો 30 નવેમ્બર પહેલા કરાવી લેજો અને આ કરાવવા માટે મિત્રો તમારે જે છે તે ગ્રામ પંચાયતની વીસીની મુલાકાત લેવી પડશે અથવા તો મિત્રો તમે ઘરે બેઠા પણ ઓનલાઈન રજિસ્ટર કરાવીને નોંધણી કરાવી શકો છો. અને જો મિત્રો તમે 30 નવેમ્બર પહેલા આ નોંધણી નહીં કરાવો તો મિત્રો તમને મળતી દરેકે દરેક ગુજરાત સરકારની સહાયો જે છે તે બંધ થઈ જશે. ઇવન 2000 રૂપિયાના હપ્તા મળતા પણ બંધ થઈ જશે. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જાણી લે તો વાહન ચાલકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. મિત્રો કેન્દ્રીય મંત્રી નીતિનભાઈ ગડકરીએ ફરી એકવાર દેશમાંથી 36 કરોડ જેટલા પેટ્રોલ ડીઝલ વાહનો જે છે તેને બંધ કરવા માટેનો નિર્ધાર વ્યક્ત કર્યો છે. એટલે કે પેટ્રોલ અને ડીઝલથી ચાલતા વાહનોને બંધ કરવા માટેની જાહેરાતને લઈને મુખ્ય ખાસ નિવેદન આપ્યું છે. ભારતમાં મિત્રો પેટ્રોલ અને ડીઝલના વાહનોમાંથી મુક્તિ મેળવવાનું શક્ય છે કે નહીં તેના પ્રશ્નનો જવાબ આપતા નીતિન ગડકરીએ જણાવ્યું કે ભારતમાંથી પેટ્રોલ ડીઝલથી ચાલતા વાહનોને બંધ કરવું 100% જે છે તે મિત્રો શક્ય છે. તે મુશ્કેલ છે પરંતુ અશક્ય નથી તેવું પણ તેમણે જણાવ્યું. અને મિત્રો એમણે એવું જણાવ્યું કે ખાસ કરીને અત્યારે ભારતની અંદર ઈંધણના ભાવ ખૂબ જ વધી રહ્યા છે પેટ્રોલ ડીઝલના, અને પેટ્રોલ ડીઝલના વાહનો બંધ કરવાથી જે 16 લાખ કરોડનો મિત્રો બચત થશે તે પૈસા ખેડૂતોનું જીવન સુધારવામાં અને ગામડાઓને સમૃદ્ધ બનાવવા માટે કરવામાં આવશે તેવી નીતિન ગડકરીએ મોટી જાહેરાત કરી છે. ત્યારબાદના સમાચાર મિત્રો જાણી લઈએ તો ગુજરાતની અંદર ખાસ કરીને જે યોજનાઓના પૈસા જાહેર કરવામાં આવે છે તે સામાન્ય અને ગરીબ લોકો સુધી પહોંચતા નથી. ખાસ મિત્રો ગઈકાલે વાત કરીએ તો ગુજરાત વિધાનસભામાં રજૂ થયેલા એક રિપોર્ટમાં મોટા ખુલાસાઓ સામે આવ્યા છે. જે પ્રમાણે હવે રાજ્યની અંદર 213 એવી યોજનાઓ છે કે જેની ડેડલાઇન 31 માર્ચ 2024 સુધીની જ હતી. એટલે કે આ યોજનાની ડેડલાઇન જતી રહી તેને પણ લગભગ 9 મહિના પૂર્ણ થવા આવ્યા છે. છતાં પણ
આ યોજનાના પૈસા હજી બાકી છે અને યોજના પણ હજી અધૂરી છે. આવી મિત્રો એક નહીં પરંતુ 213 યોજનાનું બજેટ ટોટલ 12,000 કરોડ રૂપિયાનું છે. આ સિવાય રિપોર્ટમાં પણ એ સામે આવ્યું છે કે મિત્રો ખાસ કરીને કેન્દ્ર સરકારની યોજનાઓ માટે રાજ્ય સરકાર જે એજન્સી બનાવે છે તેમના ખાતામાં 8,000 કરોડ રૂપિયા તો વપરાયા વગરના પડ્યા છે. એટલે કે સરકાર તરફથી 12,000 કરોડ રૂપિયા યોજના માટે ફાળવવામાં આવ્યા, તેમાંથી 8,000 કરોડ રૂપિયા તો લોકો સુધી પહોંચ્યા જ નથી, એજન્સીઓના ખાતામાં જ પડ્યા છે. આનાથી મિત્રો એ સાબિત થઈને આવે છે કે સરકાર તો સહાયના પૈસા જાહેર કરે છે, પૈસાઓ ફાળવે છે, પરંતુ લોકો સુધી પહોંચતા નથી. વચ્ચે એજન્સીઓમાં પૈસા જે છે તે મિત્રો સલવાયેલા રહે છે, જેનાથી જ ગુજરાતમાં અત્યારે યોજનાઓ જે છે તે અધૂરી હાલતમાં જોવા મળી રહી છે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી આપીએ તો ખેડૂતોની 550 લાખની સહાયની જાહેરાત કરવામાં આવી છે. ખાસ મિત્રો આપણે જણાવી દઈએ કે કિસાન પરિવહન યોજના અંતર્ગત ગુજરાતના ખેડૂતોને ખાસ કરીને ટ્રેક્ટર અને વાહનની ખરીદી માટે ખાસ સરકારે જાહેરાત કરી છે પૈસાની. તેના માટે મિત્રો ખાસ 1100 જેટલા ખેડૂતોને સહાય મળશે અને ટ્રેક્ટર ખરીદવા માટે 550 લાખની સહાયની સબસિડીની જાહેરાત કરવામાં આવી છે. જિલ્લા વાઇઝ મિત્રો નક્કી કરાયેલા ટાર્ગેટમાં સૌરાષ્ટ્રની વાત કરીએ તો અમરેલીમાં અને કચ્છમાં મિત્રો જે છે 51 જેટલા ખેડૂતોને સહાય મળશે. ગીર સોમનાથના 23 ખેડૂતો, જૂનાગઢના 38, જામનગરના 34, દ્વારકાના 20, પોરબંદરના 14 ખેડૂતો, બોટાદ જિલ્લાના 17 અને ભાવનગર જિલ્લાના 43 સાથે જ મોરબી જિલ્લાના 30 અને રાજકોટ જિલ્લાના 57 જેટલા ખેડૂતોને વાહન એટલે કે ટ્રેક્ટર ખરીદવા માટે સબસિડી આપવાનો ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યો છે, જેના માટે સરકારે 550 લાખની જાહેરાત પણ કરી દીધી છે. જે પણ ખેડૂતોએ ટ્રેક્ટર ખરીદવું હોય તો મિત્રો આ યોજના વિશે ખાસ સહાય માટે અરજી કરી લેજો. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જાણી લઈએ તો હેલ્મેટ વગર ગાડી ચલાવતા હોય તો ખાસ ચેતી જજો. ગુજરાતની તમામ યુનિવર્સિટીઓમાં મિત્રો હેલ્મેટ ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. સાથે જ 2 વ્હીલર ઉપર હેલ્મેટ પહેરવું મિત્રો હવે ફરજિયાત કરવામાં આવ્યું છે, કારણ કે ગુજરાતની તમામ યુનિવર્સિટીઓ કોલેજોની અંદર હેલ્મેટને મિત્રો તાત્કાલિક ફરજિયાત બનાવી દેવામાં આવ્યું છે. કર્મચારીઓ અને વિદ્યાર્થીઓને મિત્રો પહેરવું પડશે હવે ફરજિયાત હેલ્મેટ. 2 વ્હીલર લઈને આવતા વિદ્યાર્થીઓ કે જે શાળા કોલેજોમાં જાય છે, સાથે જ યુનિવર્સિટીઓમાં અભ્યાસ માટે જાય છે, તેમને હવે હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યું છે. રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે પત્ર લખીને સૂચના આપી છે અને 2 વ્હીલર પાછળ બેસનારાઓએ પણ હવે હેલ્મેટ પહેરવું પડશે. એટલે કે ગાડી ચલાવનાર અને પાછળ બેસેલા બંને વ્યક્તિઓએ હવે હેલ્મેટ જે છે તે પહેરવું પડશે. ગુજરાત સરકારે મિત્રો મોટો નિર્ણય લીધો છે, તો જો તમે હેલ્મેટ ના પહેરતા હોય તો હવે જે છે તે મિત્રો હેલ્મેટ ખરીદીને પહેરવાનું શરૂ કરી દેજો. ત્યારબાદના મહત્વના સમાચાર જોઈ લઈએ તો નવું વાવાઝોડું ભૂક્કા કાઢી શકે. મિત્રો ખાસ કરીને અત્યારે બંગાળના અરબ સાગરની અંદર અને બંગાળની ખાડીના વચ્ચેના ભાગોની અંદર અત્યારે નવું વાવાઝોડું સામે આવ્યું છે. ખાસ વધુ એક ચક્રવાતી તોફાન દેશમાં ત્રાટકવા જઈ રહ્યું છે, જેને કારણે મિત્રો ઘણા બધા રાજ્યોમાં ભારે વરસાદની આગાહી પણ કરી દેવામાં આવી છે અને બંગાળની ખાડીમાં સર્જાયેલા નવા વાવાઝોડાને ફેંગલ નામ પણ આપવામાં આવ્યું છે. તો આ ફેંગલ વાવાઝોડાને કારણે ખાસ આસપાસના રાજ્યોની અંદર ભારેથી અતિભારે વરસાદની આગાહીઓ કરી દેવામાં આવી છે અને 55 થી લઈને 75 કિલોમીટર પ્રતિ કલાકના પવનો પણ અત્યારે મિત્રો તે વિસ્તારોની અંદર ફૂંકાઈ રહ્યા છે. સાથે દક્ષિણ ગુજરાતના દરેક વિસ્તારો જેમ કે તમિલનાડુ, પુડુચેરી, કેરળ, ચેન્નઈ અને બેંગ્લોર લાગુ વિસ્તારોમાં 25 નવેમ્બરે ખાસ ગાજવીજ અને વીજળીના મધ્યમ ધડાકા ભડાકા સાથેના વરસાદની આગાહીઓ કરી દેવામાં આવી છે. વાવાઝોડાની અસરને પગલે મિત્રો ગુજરાતમાં પણ આગાહી આપવામાં આવી છે અંબાલાલ દ્વારા કે ખાસ બંગાળની ખાડીમાં સર્જાયેલા ચક્રવાતને કારણે ગુજરાતમાં છૂટાછવાયા માવઠાઓ જોવા મળી શકે છે. તો મિત્રો સમાચાર વિશે વાત કરીએ ત્યારબાદના તો ગુજરાતની અંદર હવે વધી જશે મોંઘવારી. ગુજરાતમાં મિત્રો ખાસ કરીને પ્રોપર્ટીના ભાવ હવે વધવાની તૈયારીઓ પર આવી રહ્યા છે, ત્યારે મકાન બનાવવા કે જમીન ખરીદવાનું વિચારતા હોય તો ખાસ જાણી લેજો, કારણ કે હવે આ દરેક વસ્તુઓ મોંઘી મળવાની છે. નવી જંત્રી દરો મિત્રો જાહેર કરવામાં આવ્યા છે. ખાસ નવી જંત્રી દર અમલમાં આવતા જ ચૂકવવાના થતા નાણાંમાં 100% થી લઈને સીધો 200% વધારો કરી દેવામાં આવ્યો છે. નવા જંત્રી દરો મુજબ હવે મિત્રો બમણા કે 3 ગણા હવે તમારે ભાવ ચૂકવવા પડશે. હવે મિત્રો તેની સીધી અસર થશે કે કોમર્શિયલ અને રેસિડેન્શિયલ પ્રોપર્ટી ખરીદનારાઓ માથે બિલ્ડર અને ડેવલપર્સ વધારે બોજ નાખશે, કારણ કે નવા જંત્રી દરો મુજબ મિત્રો તમારે જમીન અથવા તો મકાન ખરીદવું હોય તો પહેલા કરતા હવે મિત્રો ભાવ વધી ગયા છે. પહેલા કરતા મિત્રો 100% થી સીધો 200% વધારો કરવામાં આવ્યો છે.
ત્યારબાદના મહત્વના સમાચાર મિત્રો જાણીએ તો મુખ્યમંત્રી દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે સામાન્ય જનતાને મળશે મોટો લાભ. મિત્રો તમને અત્યાર સુધી જ્યારે પણ તમે જોયું હશે ત્યારે કોઈ પણ પ્રકારની સરકારી કચેરીઓએ તમે કામ કરાવવા જાઓ છો ત્યારે તમારે ઘણી બધી લાઇનમાં લાગવું પડતું હોય છે અને કામ ખૂબ જ ધીમા ચાલતા હોય છે. તેને લઈને કડક નિર્ણય લેવામાં આવ્યો છે. સીએમ ભૂપેન્દ્ર પટેલે મોટો નિર્ણય લીધો છે. હવે ગુજરાતના નાગરિકોના સરકારી કામ અટકશે નહીં. 32 જેટલા મોટા સિટી સિવિક સેન્ટરો ઊભા કરી દેવામાં આવ્યા છે. મહીસાગર જિલ્લાના બાલાસિનોર ખાતેથી મોટી ભેટ સરકારે આપી છે. હવે મિત્રો નગરોમાં વસતા નાગરિકોના મ્યુનિસિપલ સેવાઓ એક જ સ્થળેથી સરળતાથી મળી રહેશે તેવું મિત્રો ખાસ કરીને સરકારે વિઝન અપનાવ્યું છે. તો હવે સામાન્ય જનતાઓના કામ જે છે તે સ્પીડ સાથે કરવામાં આવશે. ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લઈએ તો ગુજરાતની સાથે જ ભારત દેશના સમગ્ર રાજ્યના ખેડૂતોને લઈને મોટો સર્વે કરવામાં આવ્યો. સમગ્ર ભારતના કયા રાજ્યના ખેડૂતો કેટલા રૂપિયા દર મહિને કમાય છે તેને લઈને મિત્રો મોટો સર્વે થયો હતો. તેમાં ચોંકાવનારા આંકડાઓ સામે આવ્યા છે. કારણ કે સરકાર એવું જણાવી રહી છે કે ભાજપ સરકારે ખાસ કરીને મિત્રો ઘણી બધી જગ્યાએ એવું જણાવ્યું છે કે ખાસ અત્યારની સરકાર ખેડૂતો માટેની છે. પરંતુ ખેડૂતોની આવકના આંકડાઓ જે છે તે જાણીને તમે ચોંકી જશો. કારણ કે ગુજરાતના ખેડૂતોની આવક દર મહિને જે છે તે મિત્રો ખાસ કરીને 12,631 રૂપિયા અંદાજિત સામે આવી છે આ સર્વેની અંદર. તેના સિવાય મિત્રો અન્ય રાજ્યોના પણ સર્વે સામે આવ્યા છે જેમાં સમગ્ર ભારતની અંદર સૌથી વધારે આવક પ્રતિ મહિને મેઘાલયના ખેડૂતોની છે. ત્યાંના ખેડૂતોની આવક 29,348 રૂપિયા સામે આવી છે. આમ મિત્રો ખાસ કરીને ગુજરાતના ખેડૂતોની મહિનાની આવક માત્ર ને માત્ર 12,000 રૂપિયા સામે આવી છે. જેને લઈને ગુજરાતના ખેડૂતોની એવી માગણી છે કે અન્ય રાજ્યોના ખેડૂતોની આવક જો વધારે હોય તો ગુજરાતના ખેડૂતો માટે પણ સરકારે આવક વધારવા માટે પ્રયત્નો કરવા જોઈએ. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લઈએ તો જો તમારા ફોનમાં આ નામે ફોન આવે તો ચેતજો. ખાસ મિત્રો પ્રધાનમંત્રી મોદીએ સ્ટેપ બાય સ્ટેપમાં જણાવ્યું છે અને ખાસ આ મિત્રો કોઈ નાની વાત નથી. કારણ કે પ્રધાનમંત્રી મોદીએ સ્વયં મિત્રો આગે જાહેરાત કરી છે અને જણાવી દીધું છે કે આજકાલ ડિજિટલ અરેસ્ટ નામની નવી બલા અસ્તિત્વમાં આવી છે. જેમાં મિત્રો ઠગબાજો એટલે કે લૂંટેરાઓ સરકારી ઓફિસરના નામે તમને ફોન કરે છે અને તમારી પાસેથી પૈસા પડાવે છે. આજકાલ મિત્રો આ બલાને કારણે લોકોમાં ખૂબ જ ડર ફેલાયેલો છે. પ્રધાનમંત્રી મોદીએ પણ મિત્રો આજે મન કી બાતના 115મા એપિસોડમાં આ મામલો ઉઠાવ્યો હતો અને લોકોને તેનાથી બચવા માટે કહ્યું હતું. મોદીજીએ કહ્યું કે અત્યારે આજકાલના જમાનાના ટેકનોલોજીનો યુગ કરીને સરકારના કર્મચારીઓના નામે લોકો પૈસા પડાવી રહ્યા છે. તો જો મિત્રો તમારે કોઈ પણ પ્રકારનો ફોન આવે છે અને સરકારી કર્મચારીના નામે વાત કરે છે, સાથે જ તમારી પર્સનલ બેંકની ડિટેલો કોઈ માંગતું હોય અથવા પૈસા માટેનું કહેતું હોય તો તમારે મિત્રો તેના ઉપર ભરોસો કરવાનો નથી. નહીતર તમારા પૈસા જે છે તે મિત્રો તાત્કાલિક આવા લૂંટેરાઓ દ્વારા ઠગી લેવામાં આવશે.